છે દાણો આ કોમ ગણો કઠણ છે મારા ભાઈ એટલું કઠણ છે જલારામ કોઈ નાયનો પાછો નતા જવા જય ગુરુદેવ ભગવાન રાતે એક દાડો આયા કેટલું કઠણ છે એ કહું તો પછી બોલો કે બધા સાધુ આયા સાધુ ના વેચે ભગવાન આયા વૃદ્ધાવસ્થા થઈ ગઈ બોલો બીરા તો કેટલા માટે આવ્યો છું શરીર કામ કરતું વૃદ્ધાવસ્થા આવી માટે તમારી પત્ની પેટમાં જેથી કરી અને કંઈક મારું કામ ફેરો પોટો ખાય મને કંઈક ખાવાનું કે તે બની આલે કરી આલે એટલા માટે બસ બીજું ખાઈ ગયું ફટ દઈને જલારામ હાથ પકડી નિર્બા આવો બહાર હાથ પકડી હાથમાં આપી દીધો કે લઈ જા આપણી હોય તો તું જાણતા અહીં ખોટો અમને નડતા જય ગુરુદેવ વર્તી નતા ગયા આ ભક્તિના માર્ગો એવા છે કામ કઠણ એટલું છે કાવે બાયણે બે જ રોટલા હોય ખાવા બેસવાની તૈયારી હોય અને આવી જો પધારો તો બસ ભોજન કરવું પડશે કારણ કે ઠેકથી આવ્યો જજ ગયો તક આગળ 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 જાવ સાધુ આગળ 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 જાવ ઠેક તલાવ આગળ જાવ તક તલાવ પડું ફેર ચેડે ક્યાં પતા કરો છે તો કે આગળ 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 વધો આગળ વધો ના બોલ એ છે ને એક રોટલામાં આપણે બે કહી દેવું પડે એમને ખાતું સુધી બેહવું પડે ફરી કદાચ માગે તો હા આપણે કાલ જવાના છે ને એમને પૂનમ દા એમને ગામજી ગોરેલ એ પૂનમ દા અમારા અહીંયા અમારી બેન પહેરાયેલી બેચર ગંગા કરી નતા એ પૂનમ દા બાળપણ પછી છોકરા અમારા મા બાપ મરી ગયેલા અમને સમજાઈને આવું બોન બહુ શીખવાડે તે પૂનમદાસ જાણે કે ખાઈ ના આવ્યા છે બપોર થઈ જાય ટાઈમ વીચી ગયો પણ તો જો વીતે તો કોક કે હાલો ખાવાનું જમવું મહિના હોય તો કે કહીએ ને બોલ તે કે હાલો કા પૂનમદા ખાઈ જાઓ મેં કહીશું નહીં કહ્યું પૂનમદાસ આવતું આવી ગયા પછી આ ઘરમાં આગી પાછી થાય ઘરમાં આગી પાછી થાય મારા જેમ કે ફસાઈ હોય કરે હે બા અને પોટો ચોક એટલે પછી આગી પાછી થાય પછી આવું કરવું શું મેળવું છું પૂનમદાન શું કરું કહું કે પૂનમદા રોટલો તો નહીં દે આપણે કહી પૂનમદા પાછો થઈ રોટલો ઘડી નાખ્યો પછી ખાધો તો અહીંયા મોડાને કશું નહીં એટલું બધું નિર્મળ આત્મા હતો આપણે હોય તો જમવા ઉભો કરો ફરી ના બોલો આજે કદાચ મેં તે ખાઈ જતા કદાચ બેસી ગયો તો ઉભો ના કરે હા નરસિંહ મહેતા 10 વાર ઉભા કર્યા ચોક ભગત છોને કહેવાય જુઓ સાહેબ કોઈ બતાવે કે બે જાવ ભગત તમે જો લેવા આગા પાછા થાવ બે પછી પેલા કે તમે તમને બેસી જશો મન તો જમવા જો ઉભા પછી પેલા પાછા બે હાલ ના બગા શું લેવો ઉભા થઈ ગયા કે ભાઈ કે એક ભાઈ કોઈ બે જાવ કે કોણ ક્યાં શકાતો 10 વાર ઉભા કર્યા તો આપણાને એક વાર ઉભા કરો તો જમવા રહે કેદાર નહીં એ રે તો હોરો ના થાય
જમવા ખાતું જાય. હા આપણને એટલું લાગ્યું પછી કે ભાઈ આ ભક્તિના કામ એમને એમ થાય છે. પછી એમને ઢીલું કરી દીધું એટલે ભગત થઈ ગયો. હા કયું ઢીલું મન ના પડ્યું ઢીલું શું સમજો બીલું કહો તો જલારામે વીરબાઈ ના ભગવાન કે હા કહું કસોટી કરવા હતું પણ આ તો લગ બસાડ્યું કે ઊંચું કરે એટલે લઈ જાય છે. પછી આગળ જાય આગળ ઘણું હેડા જાય છે ચારી વંટી જાય છે રૂપવાનો. પછી વીરબાઈ ઉભા રાખે જોરીને ઝંડો બે આગળ તમે લઈને ઉભા રહો અને દિશા ફરીને પાછું પછી ચાલી જાય. એ ગયા હજુ નહીં આયા. વીરબાઈ ઉભા થયા અને એ ઉભા થઈ ગયા હતા ને યાદ વીર પોરબંદર એમના નામ પર વીરબા છે ને એ જ વીર પોરબંદર તાર વીર પોરબંદર છે તે કો અત્યારે એ દાન નહીં લેતા. બહાર મારેલો પૈસો કઈ મેળવો નહીં અને હાલવા જામ તો લેતા નહીં કે જોઈતા નહીં ગમે તો હાલજો બીજા મંદિરો માળો અહીં તો આ પૃથ્વી રહેશે તો હજી નહીં ખૂટવાનું. પણ કે ના અમે મોન્યા સાઈ ને પેલે જલાનો અમે આલે છે હું મોન્યું એટલે બીજો તો ના હાલે. આપણે ઝોપડી ના જોડે મેળવીને પોળાય એને વાત થઈ ગઈ નાખે કે છે એને પડવાનું હતું. ના પોળાય